નમસ્તે મિત્રો, ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે। તો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરતી વખતે થતી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી ગયો છો। તો તમારે માય રેશન એપ્લિકેશનના માધ્યમથી તમારે ઈ કેવાયસી કરો છો તો શું શું પ્રોબ્લેમ આવે તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। સૌપ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન અથવા તો અપડેટ મળતી રહે। તો ચાલો ફટાફટ માહિતી જાણી લઈએ। માય રેશન એપ્લિકેશનના માધ્યમથી તમારું ઈ કેવાયસી કરો છો તો તમારે એરર 904 ફેલ્ડ ડ્યુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ। તો સૌપ્રથમ તો તમારે આ પ્રકારની ઇસ્યુ આવે છે તો તમારે મૂંઝાવવાની જરૂર નથી, અથવા તો તમારે બીજી જગ્યાએ જઈ અને તમારે તમારું નેટવર્ક ચેક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે જ્યાં નેટવર્ક વધારે ચાલતું હોય ત્યાં જઈ અને તમારે ફરી ટ્રાય કરવાની રહેશે, જેથી તમારે જે આ પ્રોબ્લેમ આવે છે ફેલ ડ્યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇસ્યુ તો તમારે આ આવતી બંધ થઈ જશે અને તમારે આગળનું તમે જે ઈ કેવાયસી કરવા માટેનું ટેપ તમે વધી શકો છો। ત્યારબાદનું તમારે બીજું તમને પ્રોબ્લેમ તમને જોવા મળતી છે ટુ મેની અટેમ્પ પ્લીઝ ટ્રાય અગેન લેટર। તો મિત્રો તમે તમારું ઈ કેવાયસી કરતી વખતે એકથી વધારે તમે વધારે વાર તમે ટ્રાય કરી હોય તો તમારે ટુ મેની અટેમ્પ પ્લીઝ ટ્રાય અગેન લેટરનો ઓપ્શન તમારે જોવા મળશે। તો તમારે મૂંઝાવવાની જરૂર નથી, તમારે વધારે અટેમ્પ થઈ ગયા છે તેના કારણે તમારે આ ઓપ્શન તમને જોવા મળે છે। તો થોડોક રાહ જો અને તમારે ફરીવાર તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે, જેથી તમારે આ પ્રોબ્લેમ તમારે આવશે નહીં। ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। ઘણી વખત આ રીતની તમારે પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય છે, બાયોમેટ્રિક ડેટા ડીડ નોટ મેચ। તો ઘણા બધા બાળકો હોય છે તેમના 5 વર્ષ નથી થયા તે લોકો માટે ખાસ સૂચના છે, તેનું બાયોમેટ્રિક મેચ નથી થતું અને તેનું જે રેશન કાર્ડ જે આધાર કાર્ડ છે તે તમારે અપડેટ કરાવવાનું રહેશે। ત્યારબાદ તમારું જે બાયોમેટ્રિક ડેટા તમારું ઈ કેવાયસી કરતી વખતે તમારી સામે આવી એક નવી પ્રોબ્લેમ તમને જોવા મળે છે, એપ્લિકેશન વિલ નોટ વર્ક ઓન ધીસ ડિવાઇસ એઝ યુએસબી ડબિંગ ઇઝ ઇનેબલ। તો સૌપ્રથમ તો તમારે સેટિંગ ઉપર તમારે જવાનું રહેશે, સેટિંગમાં જઈ અને તમારે લખવાનું રહેશે ડબિંગ તમે એટલું ખાલી લખશો તો તમારી સામે આવો નવો એક ઓપ્શન તમને જોવા મળશે। તો તમારે આ બટન ઉપર તમારે ક્લિક કરીને તમારે ઇનેબલ કરી દેવાનું રહેશે। જેવું જ તમે એની ઉપર ઇનેબલ કરશો તો તમારું આ ઓપ્શન તમને જોવા મળે છે કે એપ્લિકેશન વિલ નોટ વર્ક ઓન ધીસ ડિવાઇસ એઝ યુએસબી ડબિંગ ઇઝ ઇનેબલ। તો એટલું થઈ જશે તો તમારે આગળનું તે તમે ઈ કેવાયસીનું ટેપ તમે કરી શકો છો। ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ કે બાયોમેટ્રિક લોક બાય આધાર હોલ્ડર પ્લીઝ કોન્ટેક્ટ આધાર સેન્ટર। તો તમારે આધાર સેન્ટરની મુલાકાત લેવાની રહેશે, એટલે તો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે। કોન્ટેક્ટ જેવો કરશો ત્યારબાદ તમારા બાયોમેટ્રિક તમારું લોક કરી દેવામાં આવ્યું છે અને ફરીથી તમારો જે ફોટો છે તે તમારે અપડેટ કરાવવાનો રહેશે। જેવો જ તમે તેની ઉપર અપડેટ કરશો તો તમારું જે આ રીતનું તમારો ઓપ્શન તમને જોવા મળે છે બાયોમેટ્રિક લોકડ બાય આધાર હોલ્ડર, તો તમારે આ રીતનો ઓપ્શન નહીં જોવા મળે અને તમે આગળનું ટેપ તમે વધી શકો છો। ત્યારબાદ આપણે આગળ વધીએ ગિવન આધાર નોટ ફાઉન્ડ ઇન ધીસ કાર્ડ। તો તમારો આધાર કાર્ડ છે તેનો નંબર તમારો શીટ થયેલો છે અથવા તો તે ભૂલથી બીજો નંબર દાખલ કરી દીધેલો છે, તો તમારે તાલુકા કચેરીએ જઈ અને તમારો જે આધાર નંબર છે શીટ થયેલો છે તે તમારે સરખો કરાવવાનો રહેશે। તો તમારે આધાર કાર્ડની એક તમારે ઝેરોક્ષના એટલે કે તાલુકા કચેરીની અંદર રેશન કાર્ડ વિભાગમાં જઈ અને તમારા આધાર કાર્ડની એક ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે। 24 કલાકની અંદર તમારું અપડેટ થઈ જશે, ત્યારબાદ તમે આરામથી તમારું ઈ કેવાયસી કરી શકો છો। ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ। તો તમે ઈ કેવાયસી કરો છો તો એપ્લિકેશન ઇઝ નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ ડ્યુ ટુ લો રિસર્ચ। તો આ પ્રકારની ઇરર ઘણા લોકોને આવે છે, કારણ કે આ પ્રકારની ઇરર એ માટે આવે છે કે તમારો ફોનની જે રેમ છે જે ઓછી છે તેના કારણે તમારો એપ્લિકેશન ઇઝ નોટ અલાઉડ ટુ રન ઓન ધીસ ડિવાઇસ, એટલે કે તમારું ડિવાઇસ રન કરી શકતું નથી। તો તમારે જે વધારે રેમ્પ હોય તે રેમ્પવાળો ફોન લઈ અને તમારે તેની અંદર માય રેશન એપ્લિકેશન ઓપન કરવાની રહેશે। ત્યારબાદ તમે આ પ્રકારની તમારી ફોનની અંદર ઇરર આવશે નહીં। ત્યારબાદ તમે તમારું આધાર કાર્ડની અંદર રેશન કાર્ડની અંદર તમારું ઈ કેવાયસી કરી લીધું છે અને ફાઇનલ ટેપની અંદર તમારો જે બાયોમેટ્રિક તમે મેચ કરાવી દીધો છે તો તમે ક્લિક કરી અને તમને આવો પ્રકારનો એક ઓપ્શન જોવા મળશે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ, એટલે કે તમારી જે અરજી કરી છે તમે રિક્વેસ્ટ મોકલી છે તે તમારી કન્સર્ન સપ્લાય ઓફિસ ઉપર અપ્રુવલ કરી દેવામાં આવી છે, તો તમારું ઈ કેવાયસી કરી દેવામાં આવે છે। તો આ પ્રકારની તમારા પ્રોબ્લેમ આવે છે તો તમારે હવે કોઈ વાંધો નહીં આવે અને તમે આરામથી તમારું ઈ કેવાયસી કરી પ્રોબ્લેમ આવે છે તો તમારે સોલ્યુશન કેવી રીતે કરવું તો તેની માહિતી હું આપતો રહીશ। તો કમેન્ટ જરૂર કરજો, કોઈપણ પ્રકારની જે ઇસ્યુ અથવા તો પ્રોબ્લેમ આવે છે તો હું તમારો નિર્ણાયક ઉત્તર દઈ તમને। તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળીએ, તબ તક લે દોસ્તો બાય બાય।